શુદ્ધ ભાવ અધિકારનો મંગલમય પ્રારંભ કરેલો છે તે પ્રમાણે શુદ્ધ ભાવ અધિકારની બધી જ ગાથાઓ 38 થી 55 બધી જ ગાથાઓનું આપણે વિહંગાવલોકન કરીએ. શું થાય છે વિહંગાવલોકન એટલે? સાંભળ્યું છે શબ્દ વિહંગ એટલે શું થાય? વિહંગ એટલે પક્ષી. ખ્યાલમાં આવ્યો? આકાશમાં ઊંચે આકાશમાં ઉડતું હોય પંખી, પણ એની દૃષ્ટિ તો ધરતી પર જ હોય, જમીન પર જ હોય. રમેશભાઈજી, ઉડતી હંમેશા પર્યાય હોય, સ્થિર ધરતી હંમેશા ધ્રુવ હોય. પર્યાયની દૃષ્ટિ ક્યાં હોવી જોઈએ? ધ્રુવ પર હોવી જોઈએ. એનું નામ વિહંગાવલોકન, ટૂંકમાં આલોડન. એક ઓવરઓલ લુક એમ કહીએ આપણે. ઓવરઓલ લુક. એવી રીતે આ એક સર્વસામાન્ય આછો ખ્યાલ આપણને આવે. જો કે છેલ્લા 2 દિવસથી આપણે શુદ્ધ ભાવ અધિકારની બધી જ ગાથાઓની 2 રીતે 3 રીતે 3 વિષય બિંદુઓની મુખ્યત્વે બધી જ ગાથાઓની ચર્ચા આપણે કરી છે, પણ ગાથા દીઠ ચર્ચા કરી નથી. અને આજે આપણો આ મેળાવડો છેલ્લો મેળાવડો છે. આ 3 દિવસની યાત્રા સંઘમાંનો, બરાબર. પછી અહીંયા તો આપણે સાથે જ છીએ, ભવિષ્યમાં જ સાથે રહીશું. પછી સમજાય છે સીધી સલાહમાં પણ, કેમ કે અહીંયા સાથ હશે તો ત્યાં સાથ હશે. અહીંયા જ જો આપણે વેર વિખેર રહીશું તો ત્યાંય. જીનલબેન, હું ઘણીવાર કોલેજમાં સ્ટુડન્ટ્સ લોકોને એક વાત કરું છું, તમને એકબીજા વચ્ચે 36નો આંકડો ગમે કે 63નો ગમે? બોલો બેન. હા, 36 કેમ લખાય? 3 6, ઓકે. અને 63 કેમ લખાય? 6 અને 3. એકબીજાના મોઢા એકબીજાને સામે છે. જય જિનેન્દ્ર 6 ને 3 પણ કહે અને 3 ને 6 પણ કહે. ઓકે, 63નો આંકડો. 36માં 3 એમ કહે છે 6 આઈ ડોન્ટ નો હુ આર યુ. 6 પણ કહે છે કે તું તારી ઘરે રહે, હું તને નથી જાણતો. તું કોણ? અને અરવિંદભાઈ હવે બોલો, યોગા શું કહે છે? આપણી વચ્ચે 63નો આંકડો કે 36નો આંકડો કેવો હોવો જોઈએ? બતાવો. 63નો ને 36નો નહીં. અચ્છા, 63નો એટલે હામ હામે, સામ સામે નહીં, પણ એકબીજાને માટે પૂરક. શું કીધું? સમન્વયનો માર્ગ આમ નથી લૌકિકમાં, પણ જેમ દ્રવ્ય ગુણ પર્યાય અથવા શુદ્ધ ભાવ, જે ત્રિકાળ ભાવ, એની દૃષ્ટિએ પરિણમતું જે પર્યાય વાળું શુદ્ધ ભાવ, એની ઉત્પત્તિમાં તત્વજ્ઞાન શાસ્ત્ર બાહ્ય કારણ, બરોબર, અને જ્ઞાનીનો અભિપ્રાય અંતરંગ કારણ. જો કે એ બાહ્ય જ ઉર્દેશ્રી 6-7 વખત બોલ્યા છે. જો કે એ બાહ્ય જ, છતાંય અંતરંગ. વારંવાર એક વિચાર આવતા હતા, એ અંતરંગ તો કીધું પણ ઉપચાર કીધું. ઉપચાર કીધું એનો અર્થ જ છે કે બાહ્ય છે. શું સમજાણો? આ લોજિક પકડજો, બરાબર. જો કે અંતરંગ કારણ કીધું, કેમ કે સામેવાળો સાંભળનારો પણ કામ તો અંતરંગનું કરનારો છે ને. અચ્છા, ઓલો જે જ્ઞાનીનો અભિપ્રાય છે એ અંતરંગ જ છે ને, એનો અંતરંગ છે. અને કામ કરનાર એનો પોતાનો અંતરંગ છે. એટલે ઓલા એના અંતરંગના અભિપ્રાયને પણ અંતરંગ કારણ કીધું. જો કે છે એ બાહ્ય કારણ. તો બહિરંગ કારણ, અંતરંગ કારણ. ગુરુદેવસિંહ 2 વખત બોલ્યા.
જો કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ અંતરંગ કારણ છે. જો કે અંતરંગ કારણ કોણ છે? ત્રિકાળ ધ્રુવ સ્વભાવ ભાવ જ અંતરંગ કારણ છે. બેન હર્ષાબેન, હજી એક ત્રીજી બહુ ખતરનાક વાત કરું. ગુરુ તો બાહ્ય કારણ, ઉપદેશદાતા તો બાહ્ય કારણ. એનો અભિપ્રાય જેને અંતરંગ કારણ કીધું એ બાહ્ય કારણ. બરોબર? બહુ 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 56ની છાતી કરીને સાંભળજો બધા કે જે શુદ્ધ ભાવરૂપ મોક્ષ માર્ગરૂપ દશા મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, જેને કાર્ય કહેવામાં આવ્યું છે, એ કાર્યનો કારણ તો ધ્રુવ ત્રિકાળ સ્વભાવ. બરોબર? પણ એ જે મોક્ષ માર્ગરૂપ શુદ્ધ ભાવ પ્રગટ થવા લાયક કાર્ય છે ને, એ કાર્યનો એ અંતરંગનો બહિરંગ કારણ છે. ફરીથી બોલું છું. તો ગુરુનો ઉપદેશ એ તો બિલકુલ આંગણામાં ને આંગણાથી દૂરના છે. એ તો પર્યાયનું જે ષટકારક રૂપ પરિણમન છે, પર્યાયનું કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન રૂપ પર્યાયના ષટકારકો પર્યાયમાં, એની સામે તો દ્રવ્ય ધ્રુવ સ્વભાવ ભાવ દ્રવ્ય એનું કારણ કેવું, એ અંતરંગનું પારકું કારણ છે. એ અંદરનો બહાર છે. એ શું છે? એ અંદરનો બહાર છે. દીપકભાઈ, પારકા તો પારકા જ, પણ આ સગાવાળા પારકા. જીનલબેન, આ વાત અંદરમાંથી સ્પર્શવી જોઈએ, તો જ પ્રવચનસારની ભાષામાં શુદ્ધ ભાવ રૂપ જે ચારિત્ર્યની દશા પ્રગટ થનારી છે એનું સ્વયંભૂપણું સમજાય. 16મી ગાથા સ્વયંભૂ છે કે નહીં? ઓલે શુદ્ધ ભાવ જે રત્નત્રય રૂપ માર્ગ પ્રગટ થવા લાયક છે, થાય છે, એનો કર્તા એનામાં છે કે નહીં? હા ના બોલો. છે કે નહીં? એનો કર્મ ઈ પોતે છે કે નહીં? એનું સાધનપણું કરણપણું એનામાં છે કે નહીં? તો સાહેબ, ઓલામાં તો કારણ શુદ્ધ પર, ઓલાને તો કારણ પરમાત્મા કીધું ને. હા કીધું ને, ના કોણ પાડે છે? કારણ પરમાત્મા કીધું, કેવું ખૂબ કેવું, પણ એ કઈ આપે એવું નથી. કેમ કે એની પાસે આપવા જેવું કઈ છે જ નહીં. બોલા ત્રિકાળી પાસે આપવા જેવું કઈ નથી. કેમ કે આપવા માટે વધારાની કઈ વસ્તુ નથી. કેમ કે ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિથી ભરપૂર છે. એ આપે તો વધેલું આપે, ન આપે તો કઈ ખૂટે. એમાં કઈ ખૂટે એવું નથી અને એમાં કઈ આપી શકાય વધે એવું નથી. એ અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર છે. એટલે જેટલા જે સ્વાધ્યાય આપ બેઠા છો, ગુરુદેવશ્રી 2 વખત કીધું તો ખરો, એ ત્રિકાળી ધ્રુવ એનું કારણ છે, એનું શુદ્ધ ભાવનો. પણ આપણે થોડોક એમાંથી મરમ સમજવો. આ પર્યાય સાથે કાર્ય સાથે ઓલા કારણને અભેદ, પર્યાય અને દ્રવ્યની અભેદ વ્યવસ્થા ગુરુદેવશ્રી સમજાવવા માંગે છે. આપણે બંનેની સ્વતંત્રતા જો જોવા જઈએ, ઓહો, નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામિક ભાવ તો ઈ તો સ્વતંત્ર સ્વાધીન છે. ઈ નથી કોઈનું કાર્ય. હાલો બોલો, નથી કોઈનું. કેમ કે અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર છે. એમાં કાર્ય નથી, એનાથી કાર્ય નથી. ફરીથી, એમાં કાર્ય નથી, એનાથી કાર્ય નથી. પણ સાહેબ કાર્ય તો છે ને. આ છે ને કોને લીધે? પોતાને લીધે છે. હું કરું એ જે અજ્ઞાન છે, શકટનો ભાર છે. એ તો બહુ દૂરની વાત છે, બહુ દૂરની વાત છે. ને આપણે બીજાનું તો કાંઈ ન કરી શકીએ, પોતાનું તો કરીએ ને, એ આપણું અજ્ઞાન. યુગલજી બાપુજી એમ કહેતા, મારે આ ભાવમાં સમ્યક દર્શન તો લેવાનું જ છે. સમ્યક દર્શન વગર તો હું જઉં જ નહીં. એ જે સમ્યક દર્શન એનું નામ મિથ્યા દર્શન છે. શિખરચંદજી ભાઈ સાહેબ,
મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એ જે ધૂન છે ને, બોલો ખાલી જગ્યા બોલો, એનું નામ સ્વભાવની વાત, સ્વભાવની લીલા અજબ ગજબની છે. બરાબર? તો અંતરંગ કારણ જેને છે એ બાહ્ય કારણ. કેમ કે એ અંતરંગ કારણ એને માટે કીધું કેમ કે એ વૈભવ જ્ઞાનીનો અંતરંગ વૈભવ છે. પણ એ જ્ઞાનીનો અંતરંગ વૈભવ પણ એ મારા માટે તો પર જ છે ને. હું દ્રવ્ય, બાકી બધા છ દ્રવ્ય. ઠીક, ગુરુદેવ શ્રી કહે છે હું દ્રવ્ય, બાકી બધા અદ્રવ્ય. હું દ્રવ્ય અને બાકી બધા અદ્રવ્ય. અરવિંદભાઈજી, આપણે સૌ જૈન, આપણા સિવાયના બીજા અજૈન. એમને જૈન પૂછો, મુસલમાનની જૈન પૂછો, ડુ યુ હુ આર યુ, એમ બોલશે આઈ એમ જૈન. એ તો એમ કહે આઈ એમ સુન્ની, आई एम सिया, हाँ हम वैष्णव हैं, हम तो हिंदू हैं. बात समझ में आ रही है? किसी को भी पराश्रित परिचय में मजा नहीं है. किसी भी वस्तु को पराश्रित परिचय में आनंद नहीं है. स्वाश्रित परिचय में ही वस्तु की शोभा है. मुसलमान कैसे कि नहीं पोता ने दशा ने दशा कैसे की नहीं, भले ने अवदशा हो. विहा ने विहाज कहे ने, विशाश्री मળી, भले ने ओली दशा वाली मळे विहाए रोए मर्या कहे. हाँ, स्वाश्रित परिचयની વાત બેન જીનલબેન. તો પર્યાયનો સ્વાશ્રિત પરિચય શું છે? પોતાના અભેદ છટકારક, સ્વતંત્ર સ્વાધીન. સાધને ઈ છે અને સાધ્ય ઈ છે, કારણે ઈ છે અને કાર્ય ઈ છે. અહીંયા તો ભેદોપચાર મોક્ષ માર્ગ રૂપ રત્નત્રયની વાત ચાલે છે. એટલે સંશય વિપર્ય અનધ્યવસાયથી રહિત, ખ્યાલમાં આવ્યું? વિપરીત શ્રદ્ધાથી રહિત જે સમ્યક્ત છે એને સમ્યક્ત કહેવામાં આવ્યું. અને જરીક અંદરની વાત કરીને તત્વજ્ઞાન જે છે, જેનું મુખોદ્ભૂત સરસ્વતી જે છે, તત્વજ્ઞાન દ્રવ્ય શુદ્ધ, એને બાહ્ય કારણ કીધું. અને અંદરનું જે ભાવ શ્રુત, કોનું? ઓલું જ્ઞાનીનું, એને અંતરંગ કારણ કીધું. પણ એનું ભાવ શ્રુત પણ મારા માટે તો દ્રવ્ય શ્રુત જ છે. શું કીધું? કોકનું ભાવ શ્રુત મારે ઉછીનું લેવાથી મને કેવળ જ્ઞાન થશે? કોકનું ભાવ શ્રુત, સમજાય છે વાત? એટલી ગંભીર ચર્ચા, બે જ લીટી આજે ચાલી છે. એક જ ગાથાની વાત આજે આવી છે, 53 નંબરની ગાથા. પછી જરીક વાર માટે અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ રૂપ ભગવાન આત્મા એમ કરીને વાત શરૂ કરી. આગળનું પછી આવતીકાલથી આપ ચોક્કસ વ્યક્તિગત સાંભળો, બહુ અદ્ભુત છે. નિયમ સારનો સાર આવ્યો આજે દેવકભાઈ, નિયમ સારનો સાર આવ્યો આજે. એ નિયમ સારનો સાર પ્રવચનનો સાર હતો. અને એ પ્રવચનનો સાર ખરેખર સમય સારનો સાર હતો. જે કહો એ બહુ ગહેન, બહુ ગંભીર અધ્યાત્મની, વૈરાગ્યની, સિદ્ધાંત, પ્રેરણા અને પુરુષાર્થ, આ વસ્તુ સ્વભાવ, વસ્તુનિષ્ઠ વ્યાખ્યા, સંસર્વટ બિલકુલ કળેજે ઘા થાય, સંસર્વટ ઉતરે. સ્વભાવની વાત સાંભળતા કાળજે ઘા વાગે, સંસર્વટ ઉતર્યા વિના નહીં રહે. બરાબર? હવે પૂરેપૂરું મનોયોગ પૂર્વક આપણે બધી ગાથાઓ જોઈએ, શોર્ટ બટ સ્વીટમાં. નોટબુક્સ આપ સૌ પાસે છે, પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ હોય એ આપ આપનું ભાતું સમજો. પણ હું મારા આનંદ માટે અને આપ સૌને આ ભાતું મળી રહે, આપણે પહોંચવાનું છે 51 થી 55ની ગાથા. બરાબર? એમાં જે 53 નંબરની ગાથા આવી ત્યાં સુધી જઈને આપણે ભળશું સાવ છેલ્લી ઘડીએ. પણ થોડીક યાત્રા કરીએ આપણે. સતીશભાઈજી તો આપણે યાત્રા તો કરાવવાના જ છે. બરાબર? એ યાત્રા તો આપણે કરશું જ, પણ ધર્મ તીર્થની નિશ્ચય પરમાત્મા પ્રકાશમાં આત્મ તીર્થ સાક્ષાત તીર્થ છે એમ કીધું.
આત્મતીર્થ જ સાક્ષાત તીર્થ છે. હા, દેવ છું, દેવ તું, દેવળ તું, ગુરુ તું, ગુરુની વાણી તું, શાસ્ત્ર તું અને શાસ્ત્રનો રહસ્ય. છ બાબતો પરમાત્મા પ્રકાશમાં વાત આવી. ચલો 38મી ગાથા ઝડપથી આપણે જોશું. ગુજરાતી અનુવાદ સાથે રાખજો, ઠીક? મારી સાથે બધાએ પાઠ કરજો. અને અત્યારે બેઠા છો મિત્રો બધાએ, લેડીઝ જેન્ટ્સ બધાએ વિતરાગવાણીમાંથી નિયમસર કાઢી રાખી શકો. દૂરથી કદાચ દેખાય નહીં, બરાબર? આળસ અને પ્રમાદ કરતા નહીં. કદાચ મોબાઈલને પણ સમ્યક દર્શન થઈ જાય, તમને સાથ પૂરશે. અને એટલું તો આપણને આવડે જ છે. મેં હમણાં કાલે કે પરમ દિવસે કીધું હતું, મને તો બીક લાગે છે આ આંગળાના વેઢાને કંઈક સમ્યક દર્શન થઈ જાય, દીક્ષા લઈને વયા જાય તો મોબાઈલ કોણ હલાવશે? હા દીપકભાઈ, આંગળાને બધું મોડે છે. ઠીક, ચલો આનંદ લેશું આપણે. મારી સાથે બધા ગાઓ. જીવાય તત્વ જીવાદિ સર્વે હે આત્મા ગાય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરેક છે. દરેક ગાથા ઉપર આપણે 5-7 મિનિટ પણ ગંભીર ચર્ચા કરીએ ને તો ખરેખર ઉપલું માળ ખાલી થઈ જાય એવું છે. ઈશારામાં તો આપણે 1-2 વાક્યમાં કહી શકીએ, કેવળ ગાથાર્થ કરી શકીએ. હૃદયશ્રીના તો 12-12, 15-15 પાના, અરે 4-4, 5-5 પ્રવચનો એક ગાથા ઉપર છે. બરોબર છે. બાહ્ય તત્વ જીવાદિ સર્વે, જીવાદિ બધા જે છે, જીવ અજીવ અસર બંધ સમન નિદ્રા મોક્ષ, અરે જીવ પૂતગલ ધર્મ અધર્મ આકાશ ખાળ, એટલે તત્વના ફેક્ટર પણ અને દ્રવ્યના ફેક્ટર પણ બધા કેવા છે? સર્વે મારાથી બાહ્ય તત્વ છે. મારે તો અંતસ તત્વની વાત કરવી છે ને. અધિકાર કયો છે? બોલો, ફરી પર શુદ્ધ ભાવ. તો શુદ્ધ ભાવમાં અશુદ્ધ ભાવની વાત ક્યાંથી આવે? અચ્છા, શુદ્ધ ભાવમાં શુદ્ધ ભાવ સિવાય જે કાંઈ છે એ બધી અશુદ્ધિ છે. ફરીથી, શુદ્ધ ભાવ માટે શુદ્ધ ભાવ સિવાય જે કાંઈ છે એ બધી અશુદ્ધિ છે. 6 દ્રવ્યના વિકલ્પ, 7 તત્વના વિકલ્પ, 9 પદાર્થના વિકલ્પ. અહીંયા તો જીવાદિ કીધું છે, અજીવાદિ નથી કીધું. તત્વ કેટલા? બોલો 7. તો પહેલો તત્વ કયો? જીવ. તો અજીવાદી 6 મારાથી છૂટા છે ને. અહીંયા કઈ જગ્યાએ જીવાદી. તો જીવાદી એટલે અહીંયા વ્યવહારે જે જીવ કહેવાય, પર્યાય રૂપ જે જીવ કહેવાય, 10 પ્રાણોથી જીવે તે જીવ. આ જેટલા જે ભેદ ભંગ છે નર નારકાદી પર્યાયોથી, અન્યપણાની જે પરિકલ્પના, એ બધા જ જીવાદી મારાથી બાહ્ય તત્વ છે. બાહ્ય તત્વ છે તેથી તે હેય છે. આગળનું વિશેષણ હેય, પછી કોમા છે. તો પછી આત્માને માટે ઉપાદેય કોણ છે? આત્મા ગ્રાહ્ય છે. આત્મા જ આત્માને માટે ગ્રાહ્ય છે. ભાઈ આપનું શું નામ છે? મિહિરભાઈ. આપ સમજો આઈપીએસ ની એક્ઝામ આપવા ગયા, આઈએએસ ની એક્ઝામ આપવા ગયા. એક બ્લોકમાં 30 સ્ટુડન્ટ્સ છે. તમે બહાર બોર્ડ પર જોયું નંબર XYZ નંબરથી XYZ સુધીના 30 સ્ટુડન્ટ્સ છે. નંબર 70 નંબરના બ્લોકમાં છે. હવે આપ જઈને બેઠા, આપને હવે ક્વેશ્ચન પેપર આપવામાં આવે, આપને સુપરવાઇઝર યાદ આવે? ભલે 40 સુપરવાઇઝર બ્લોકમાં ફરે. અચ્છા, આપના બ્લોકમાં વિદ્યાર્થી કેટલા છે? અરે 30 નહીં, હા ઓલે આગમના અભ્યાસ વખતે 30 હતા. નહીં સમજ્યા? આગમના પાના ફેરવતી વખતે 30 હતા. હવે તો ભાન બોલાય છે, સુપરવાઇઝરિંગ છે, સુપરવાઇઝર કરનારી છે કે બહાર ગયા, કાંઈ લેવું દેવું નહીં. મારા 4 અનિયોગો સમજાય છે, અને એમાં મારું સ્વયંભૂપણું. આ પ્રશ્ન પહેલો, પ્રશ્ન બીજો, પ્રશ્ન ત્રીજો, એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન, અને પછી લાસ્ટ સેક્શન પૂરું કરીને આપણે શાંતિથી બેઠા. ઘડિયાળ તરફ ધ્યાન, 3 કલાક થયા, 10 મિનિટ બાકી, ફલાણું ઢીકણું. કેટલો આપણે સેલ્ફ કોન્સન્ટ્રેટ હોઈએ છીએ. ખરેખર 38ની ગાથા વાંચીને આઈએએસ અને આઈપીએસ ની એક્ઝામ દેવા માટે કોઈ છોકરો જાય ને,
એને એ આઈએએસ બને કે નહીં બને, એ સમ્યક દૃષ્ટિ જ્ઞાની તો બની જ જાય. કેમ કે એનું એટલું બધું સેલ્ફ કોન્સન્ટ્રેશન, આત્મ કેન્દ્રી હોય છે. દુનિયા જાય ભાડમાં, હા, મસ્ત રહો મસ્તી में, આગ લગો ઘાટ પર કી મસ્તી. સમજાય છે? મસ્ત રહો મસ્તી में, આગ લગે મસ્તી में. એને કાંઈ લેવું દેવું નહીં દુનિયાથી. કેટલો સેલ્ફ કોન્સન્ટ્રેટ. એમ અહીંયા કહે છે આત્મા જ આત્માને માટે ગ્રાહ્ય છે. ગુરુદેવ શ્રી સરસ અર્થ કર્યું છે. હે છે અને ગ્રાહ્ય છે, બોલવા રૂપે નહીં, પરિણમવા રૂપે. હે થવો જોઈએ અને ગ્રાહ્ય થવો જોઈએ. કેમ? કેમ કે એ બધા કર્મોદય જન્ય છે. ઔદયિક ભાવો છે, ઔપશમિક ભાવો છે, ક્ષાયોપશમિક ભાવો છે અને ક્ષાયિક ભાવો છે. ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એનાથી જે વ્યતિરિક્ત સ્વભાવ ભાવ આત્મા જે છે એ ગ્રાહ્ય છે. ઠીક, આ ગાથા પૂરી. આગળ વધીએ. 39 ની ગાથા. હવે અહીંથી એક ટોપ ગેર ઉપર, એક પર્ટિક્યુલર સ્પીડ ઉપર જ ગાડી આગળ ચાલશે. જો જીવને સ્થાન સ્વભાવના માનાપમાન તણા નહીં, જીવને સ્થાનો હર્ષના સ્થાનો હર્ષ તણા. દીપકભાઈ, હમણાં રાજકોટમાં અમે લોકો 2-1 મહિના થયા હશે, નિયમ સાર ઉપર એક કોણ બનેગા કરોડપતિ સ્ટાઇલમાં 5 રાઉન્ડમાં 3.25 કલાકની ક્વિઝ અમે લોકો ત્યાં આયોજિત કરેલી. જીવ અધિકાર, અજીવ અધિકાર અને શુદ્ધ ભાવ અધિકાર, 3 અધિકારો ઉપર. શુદ્ધ ભાવ અધિકાર ઉપરના પ્રવચનો ચાલતા બરાબર, એ બધું કેલ્ક્યુલેશન કરીને અમે લોકો 700-800 પ્રશ્નો કાઢ્યા હતા અને 3.25 કલાક સુધી એક ધારે અદ્ભુત ક્વિઝ બધી થઈ. મેં એમાં એવા બધા ટ્વિસ્ટેડ બધા પૂછ્યા હતા કે સમજો કે જીવનેન સ્થાન સ્વભાવના માનાપમાન તણા નહીં, જીવનેન સ્થાનો હર્ષના સ્થાનો અહર્ષ તણા નહીં. આ ગાથાની ઉત્થાનિકામાં શું લખેલું છે? બધા ગાથા તો વાંચી લીધી હોય, કદાચ ટીકા તો જોઈ લીધી હોય, પણ ઓલી પહેલી પૂછડી તો જીનલબેન, એ માઇક્રો સ્ટડી કેવું હોવું જોઈએ? જો આમાં શું લખેલું ખબર? આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. રમેશભાઈજી પકડજો આ વાતને. હવે જો, જ્યાં સુધી સ્વભાવના સ્થાન એટલે વિભાવના સ્થાન, મોહરાગ દેશાદી, ગાથા તરફ જો, ગાથામાં ધ્યાન આપજો. વિભાવના સ્થાન જે છે, જો તમે અન્વયાર્થમાં જોઈ શકો, બેટા જો અન્વયાર્થ મૂકો, જીવને ખરેખર સ્વભાવ સ્થાનો, કાઉન્સમાં શું લખેલું છે? વિભાવ સ્વભાવના સ્થાનો. વિભાવ, ફરીથી વિભાવ સ્વભાવના સ્થાન. બનાસીદાસજીને પૂછો કેટલા, મેં પૂજામાં કીધું તો આજે, અસંખ્યાત લોક પ્રમાણ. કેટલા? અસંખ્યાત લોક પ્રમાણ. રાગ દ્વેષ વિના, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન વિના, હર્ષ અને શોક વિના આ જેવી એક ક્ષણ પણ રહેતો નથી. એ બધા જે વિભાવ, એ વિભાવ રૂપ સ્વભાવ, વિભાવ સ્વભાવ સ્થાન જીવને નથી. એમ લખ્યું ને? જ્યાં સુધી આ વિભાવ સ્વભાવ સ્થાનો છે, પકડજો આ વાતને, જ્યાં સુધી વિભાવ સ્વભાવ સ્થાનો છે ત્યાં સુધી આત્મા નિર્વિકલ્પ રહી જ ન શકે. આ વાત ક્યાંથી આવી? ઉત્થાનિકામાં શું લખ્યું છે? હા, નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનો. યાદ રાખજો. હવે બોલો, જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વિકલ્પ. બરાબર? તમે બોલતા જાઓ. સેકન્ડ હાફ તમારે બોલવાનું, ફર્સ્ટ હાફ હું બોલીશ. જ્યાં સુધી ક્રોધ ત્યાં સુધી વિકલ્પ, જ્યાં સુધી માન, જ્યાં સુધી માયાચારી ત્યાં સુધી વિકલ્પ, જ્યાં સુધી લોભ ત્યાં સુધી, જ્યાં સુધી હાસ, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ બધા કષાયના જેટલા જે બધા 25 વેદો, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન અને 9 કષાય, એમાંથી એક પણ છે દીપકભાઈ ત્યાં સુધી નિર્વિકલ્પપણો નહીં આવે. એનલાર્જ કરો. એક ગાથા વાંચો, દુનિયાભરના બધા બોલો, આમ એનલાર્જ કરતા આવડવું જોઈએ આપણને. થોડું કયું ઘણું કરીને જાણજો. બરાબર? તો આમાં એમ કહે છે વિભાવ સ્વભાવના સ્થાન આત્માને નથી, માન અપમાન ભાવના સ્થાનો નથી. આપણે વાતે
વિજયભાઈજી, આ મારો માન, મારો અપમાન, માન તો મારે જાળવવું જ જોઈએ ને. તમે નહીં જાળવો પણ મને તો સેલ્ફ રિસ્પેક્ટ તો હોય જ ને. જેને રિસ્પેક્ટ, સેલ્ફ રિસ્પેક્ટ હોય એને સેલ્ફ ન હોય. શું સમજ્યા? જેને રિસ્પેક્ટ ની પડી હોય એને સેલ્ફ ન હોય. અચ્છા, જેને માન હોય એનું જ અપમાન થાય. અને જેને મારું ઇન્સલ્ટ થયું, વાતે વાતે મારું ઘસાતું બોલે અને મને પાડી નાખે એટલે તું પડેલો જ છે, ઊભો જ નથી થયો. જાગતો જીવ પડેલો છે. અરે નહીં, જાગતો જીવ તો જે ઊભો હોય કોઈ દી પડે નહીં. જેને સ્વસમ્માન હોય એનો કોઈ દી અપમાન ન હોય, કેમ કે એને કોઈ દી માનની પડી ન હોય. જેને માનમાં મીઠાશ ન હોય એને અપમાનમાં વિષાદ ન હોય. શું સમજાય છે બોલો દીપકભાઈ? આ એક એક ગાથા એટલે આમ ભાગવત પુરાણ છે, આ ભાગવત શાસ્ત્ર છે. આ તો આપણે વાતે નાની નાની બાબતોમાં એને મારું માન જ ન રાખ્યું. પ્રકાશભાઈજી, હા, એને બહુ તોછડાઈથી બોલે છે. અરે તું ભગવાન આત્મા, તારી હારે કોણ બોલે? બોલે એ આત્મા નહીં, અને આત્મા કોઈ દી બોલે નહીં. આત્મા જ્ઞાનવાન છે, આત્મા માનવાન નથી. તમે હમણાં પૂજા પહેલા મને શું કીધું હતું? માન ન હોત તો મોક્ષ અહીં હોત. હા, એમ અહીંયા કહે છે, અરે માન નહીં, અપમાન નહીં. जहाँ मान का मान चित्र हम अपने मन में लाते हैं. આ મારો એવોર્ડ. ऊपर જઈશ ને તારે લેતો જઈ. હા, जहाँ मान का मान चित्र हम अपने मन में लाते हैं, वहां रहकर राम सभी हम झट रावण बन जाते हैं. કંઈક સમજાણું? પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ને ત્યારે અધ્યાત્મ રામાયણ તમને સંભળાવીશું. હા, જાત્રામાં માન અભિમાનની વાત આવે જીનલબેન. આતમ રામપણું છૂટી જાય છે અને રાવણપણું મૂછે તાવ દઈને પછી ફરી છે. ભાઈ પ્રકાશભાઈ બાજુ બેઠા છે મિત્ર, શું નામ આપણું? વિશાલભાઈ. વિશાલભાઈ સમજાય છે? હા, રામ 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 રામ, આતમ રામ, સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું, આત્મ સ્વરૂપ, એમ બોલ્યા રાખીએ. પણ 24 કલાક કૃપાળદેવની ભાષામાં કહીએ દેહાધ્યાસ છૂટતું નથી. કે માનની મીઠાશ એ દેહાધ્યાસ છે. ખ્યાલમાં આવ્યો? માન કોનો, અપમાન કોનો? ખ્યાલમાં આવ્યો? જીવને સ્થાનો હર્ષના. હર્ષના સ્થાન નથી. હર્ષાબેનને પૂછવું પડે, હર્ષના સ્થાન ખરો? હા, હર્ષના સ્થાન નથી. શેના હર્ષ? આત્મામાં હર્ષ છે કે આત્મા આનંદ સ્વરૂપી છે? આનંદ સ્વરૂપી છે ને. છડી દાળ, આજે દાખલો આપ્યો ને, છડી દાળ. તો કહે છે હર્ષના સ્થાનો નથી અને અહર્ષના સ્થાનો નથી. વિષાદ શેનો? હા, લબાલબ જ્ઞાનાનંદ સુખથી ભરપૂર. આવી રીતે આ બધા નિર્વિકલ્પ તત્વના વિરોધી બધા, એનાથી રહે તેવો ભગવાન આત્મા હું. આગળ વધીએ. 40મો જો. સ્થિતિ બંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશના સ્થાનો નહીં, અનુભાવના નહીં સ્થાન જીવને ઉદયના સ્થાનો નહીં. જો આમાં 5 બોલ છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ અને ઉદય. આ કર્મોની સ્થિતિઓ છે બધી, બરાબર? બહુ ગજબની વાત છે. કર્ણાન યોગ તરફથી દ્રવ્યાન યોગનો રહસ્ય આમાં સમજાયું છે. અધ્યાત્મ આગમની ઓથે અધ્યાત્મ સમજાયું છે. એમ જેમ બાળકને સાકરની ઓથે કે લાડુની ઓથે, કાંઈ ગળપણની ગળી વસ્તુની ઓથે બાળકને ચમચીની ઓથે પછી શું કરે? હા, દવા પાવે, બિલકુલ સિરપ પાવે, પછી સિરપ. હા, એમ અહીંયા કહેજો. બંધના 4 પ્રકાર છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. ઓકે,
હવે અનુભાગ રૂપે જ્યારે આવે ત્યારે એને ઉદય કહેવાય. 5 સ્થિતિને સમજો. બહુ સરસ મજાનો એના માટે ઉદાહરણ અને ટોડરમલજી સાહેબે પણ મોક્ષમાં પ્રકાશકમાં એની વાત બીજા અધ્યાયમાં કરી છે. આપણે ઘરે કોઈ મહેમાન આવવાના હોય, બોમ્બે વાળાના તો ભાવ ભાષાને તો ભગવાન જ પહોંચે કે મહેમાન આવવાના હોય, સૌથી પહેલો પ્રશ્ન પિયરિયા વાળા કે સાસરિયા વાળા હોય તો પછી થોડુંક રીસામણે, અને પિયરિયા વાળા હોય તો પછી જાણે કે ઓકે. હવે જો પ્રકૃતિ એટલે જાતિ. શું કહેવાય? પ્રકૃતિ એટલે જાતિ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર, અંતરા, એ બધી કર્મોની જે જાતિ નક્કી થાય ને એને કહેવાય. કર્મો તો બંધાય જ છે, પણ કઈ જાતિના કર્મ બાંધે, ઈ કયો બંધનો પ્રકાર નક્કી કરે? પ્રકૃતિ બંધ. અથવા ઈ બંધને કયો બંધ કહેવાય? પ્રકૃતિ બંધ. હવે બીજો પ્રશ્ન, કેટલા મહેમાન આવે છે? કયા તરફના આવે છે? પ્રકૃતિ બંધમાં ગયું. કેટલા આવવાના છે? 2. ઓકે, કાંઈ વાંધો નહીં. 4. હાય મરી ગયા. હવે તમે જો સંખ્યા ઉપર પણ કેટલો ઇફેક્ટ કરે છે. તો પ્રદેશ એટલે સંખ્યા. તો 1000, 2000, 10,000, સંખ્યાત અસંખ્યાત કર્મ જાતિ તો નક્કી થઈ પ્રકૃતિમાં. હવે એની સંખ્યા નક્કી થશે પ્રદેશ બંધમાં. ચલો ઠીક, 10 મહેમાન આવવાના છે, કાંઈ વાંધો નહીં. કેદી જવાના પાછા? કેટલા દી રહેવાના? સમજાય છે? કેટલા દી રહેવાના એ સ્થિતિ બંધ. એનો જે કાળ છે ને, આબાદા કાળ લઈને આવ્યા હોય કે નહીં, એ આખો સ્થિતિ બંધ કહેવાય. જાતિ નક્કી કરે પ્રકૃતિ બંધ. બોલતા જાઓ. આજે નોટબુક અને પેન લઈને બેસવાની જરૂર હતી. હા, સમજાય છે? વિદ્યાર્થી બનીને શીખો તો આ બધું જીવનમાં યાદ રહે. ચલો ફરીથી, જાતિ નક્કી કરે પ્રકૃતિ, સંખ્યા નક્કી કરે પ્રદેશ, અને કાળ નક્કી કરે સ્થિતિ બંધ. અચ્છા, શું ગુલ ખીલાવીને જશે, મગજમારી કરીને જશે, સાતા આપીને જશે, અસાતા આપીને જશે, ઈ છે અનુભાગ બંધ. બરાબર? તો કહે છે અહીંયા, અમારે સાંભળજો, હું એક જ ઝાટકે એક જ વાર બોલું છું, પકડાય તો પકડજો, બહુ મજા આવશે. અમારે કોઈ કર્મની પ્રકૃતિ જોતી જ નથી. જ્ઞાનાવરણ હારો કે મોહની સારું? નહીં, કેવળ જ્ઞાનાવરણ તો હારું ને, શુદ્ધ જ્ઞાનાવરણ તો સારું ને નહીં. અમારે કોઈ કર્મની પ્રકૃતિ જોતી નથી. અચ્છા, કેટલા કર્મના બંધ, કર્મ પરમાણુઓ સારા? પ્રદેશ. 10, 20, 5, 50, 1, 2 ભાવ. કેટલા? નહીં, અમારે તો કર્મ જોતા જ નથી. કેટલા કાળ સુધી પાપનો ઉદય રહે? કેટલા કાળ સુધી પુણ્યનો ઉદય રહે? બોલો. આજ આપણને કોઈ પુણ્યાત્મા કહે તો કેવું લાગે છે? બતાવો. જો આપણે આપણું જ પોસ્ટમોર્ટમ કરીએ, પ્રકાશભાઈ, ઓહો તમે કેવા ભાગ્યશાળી, એમ કહીને આપણે એકબીજાને, તો એ ભાગ્યશાળી કહે તો પુણ્યની પ્રકૃતિ તરફથી જ પરિચય આપે. આપણે શું સમજાય છે? અરે બનાસીદાસજી કહે છે, કોઈ મને ભાગ્યશાળી કહે તો ભાગ્ય તો વિષ્ટા સમાન છે. યશનો ઉદય તો નાકનો ગુંગો લાગે છે આપણને. તો આ ગાથા ત્યારે સમજાય. પાપાત્મા કહે તોય ગાળ અને પુણ્યાત્મા કહે તોય ગાળ છે. જ્ઞાનાત્મા, ધર્માત્મા, સમજાય છે? તો આ ઉદયાદિન પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, ફળ અને ઉદય, આ બધા જ કર્મ બંધના સ્થાન છે. 41મી ગાથા. સ્થાનોન ક્ષાયિક ભાવના ક્ષાયોપશમિક તણા નહીં. સ્થાનોન ઉપશમ ભાવના કે ઉદય ભાવ. થોડું ગંભીર થઈને સાંભળો. ઓલામાં તો કર્મ સિદ્ધાંતની વાત કરી હતી. હવે અહીંયા પ્રગટ પર્યાયના પર્યાય ભાવોથી પૃથકતાની વાત કરી છે. અને આ ગાથા ક્યાંક 38મી ગાથાની સપ્લિમેન્ટરી ગાથા છે. રમેશજીભાઈ સાહેબ, 38મી ગાથાની આ સપ્લિમેન્ટરી ગાથા છે. ક્વેશ્ચન પેપરમાં એમ જ હોય, એમસીક્યુ ટાઈપમાં પૂછેલું હોય, એ ટાઈપનું જ નિબંધમાં પણ હોય. આપણને એમ થાય ઈ જ છે, એ નથી હોતો, એ આખો જુદો જ હોય છે. એમાં આવ્યું હતું ને 38મી ગાથામાં હે અને ઉપાદેય વાળી વાત. આમાં પણ જો
ક્ષાયિક ભાવ, ક્ષયક્ષમિક ભાવ, ઉપશમ ભાવ અને ઉદય ભાવ, જેમને શાસ્ત્રોમાં સ્વતત્વ કીધા છે. શું કીધા છે? ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ સ્વતત્વમોદૈક પારિણામિકત્વ કીધું ને, સ્વતત્વ કીધું છે કે નહીં? ઈ સ્વતત્વમાં, સ્વતત્વ જે છે, સ્વતત્વમાં, આત્મતત્વમાં જે સ્વતત્વના નામે આવીને બેઠા છે, એ કહે છે મારા નથી. ઈ ક્ષાયક્ષમિક ભાવના સ્થાનો મારા નથી. સાંભળજો, ગજબનો ભેદ વિજ્ઞાન કરવા જેવું છે. આહા, પંડિતજી તમારો ક્ષયોપશમ તો જુઓ, ફટ દઈને ગાથા યાદ આવી જોઈએ. ક્ષયોપશમિક ભાવના સ્થાન એ મારા સ્થાન નથી. કે મારું જ્યાં સ્થાન છે ત્યાં ક્ષયોપશમિક ભાવના સ્થાનો આવીને રહેવાને લાયક જ નથી. દીપકભાઈ, ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય, હું ઉઘડેલો છું, મારામાં ઉઘાડ નથી. શું કીધું? મારો સ્વભાવ કેવો છે? ઉઘડેલો સ્વભાવ છે. નિત્ય ઉદ્યોતમાન, છઠ્ઠી ગાથા, અનાદિ અનંત એવો મારો સ્વભાવ. ઓલો તો આવેલો મહેમાન છે ક્ષયક્ષમ ભાવ. તો ક્ષયક્ષમ જ્ઞાન, હા, એ 18 ભાવો, એ બધા તો આગંતુક ભાવો છે. આગંતુક અતિથિ ભાવો છે. અતિથિ જ હોય છે, મહેમાન જ હોય છે, યજમાન હોતો નથી. સમજાય છે? હસતાની એક વાત કરું. સમજો પોતાના છોકરાની ઉંમરવાળો કોઈ એમનો સારો મિત્ર, અથવા સમજો યંગ યુવા શાસ્ત્રી વિદ્વાન ઘરે આપને ત્યાં આવ્યો. હા, બિલકુલ યુવા, 22 વર્ષનો સમજો. હવે પોતાનો દીકરો નાલાયક, કોઈ વાતે નહીં સમજે, દર્શને નહીં કરે, સ્વાધ્યાય નહીં કરે, કાંઈ આવડે નહીં, અને માજી સામેવાળાના 22 વર્ષના છોકરાના જ્ઞાન ઉપર એવા આફરીન, એવા ફિદા, એ પોતાના દીકરાને કાંઈ ઘડીકમાં બે વાક્ય, બે કાંઈક વેણ એને સારા મળે એમ કરીને એને ઘરે લઈ આવ્યા હોય. અને ઓલા દીકરાને જાઓ પગે લાગ, જય જિનેન્દ્ર કર, મુઓ જય જિનેન્દ્ર કરો. બરોબર? હવે કેટલા વખાણ એના કરે. કોના? ઓલા 22 વર્ષના વિદ્વાનના. આમ છે, ફલાણું છે, તમારું જ્ઞાન છે, આમ છે, ઢીકણું છે, ખૂબ વખાણ કરે. બેંકની ચાવી કોને આપશે? અને ઓલો યુવા વિદ્વાન પણ માસી કરીને પગે લાગે અને ફલા, બહુ તાદાત્મ્ય સિદ્ધ સંબંધ જાણે કે બેઉ વચ્ચે થયો હોય, સંયોગ સિદ્ધ નહીં, તાદાત્મ્ય સિદ્ધ ઓળઘોળ થઈ ગયા. બિલકુલ બસ એ મારો દીકરો જ છે, મારો દીકરો જ છે. રાજકોટમાં એક એ ગુજરી ગયા બેન, સુશીલાબેન કરીને, એમનો દીકરો 45 વર્ષનો દીકરો, એ મારી નામ રાશિનો છે, સુનિલ નામ હતો એનો. એક કાર એક્સિડન્ટમાં એક્સપાયર, એકનો એક દીકરો અમેરિકામાં. માજી આમ દુઃખી, સ્વાભાવિક છે, માવતર છે એટલે. પણ બરાબર 1-2 વર્ષ પછી મારે જવાનું થયું, અને સ્વાધ્યાયમાં મને ગંભીરતાથી એક ટસે જોયા જ રાખે માજી. હા, એ 65-70 વર્ષના. અને 6 મહિના પછી મને કહે, સુનિલ, મને ખરેખર સમજાતું નથી, તમને ખોટું નહીં લાગે તો તમને પંડિતજી નહીં કહું, હું સુનિલ જ કહું. બધું કેમ? મારો છે ને દીકરો, એનું નામ સુનિલ હતું, એટલે તમે પણ મારા દીકરા જેવો છે. ત્યારે પણ મને અંદરમાં એવું જ ભેદ જ્ઞાન થયું, દીકરો તો ન જ કીધું, ઉપમા અલંકારમાં જ બોલ્યા, દીકરા જેવો. જો આ વાત સમજો, હું શું કહેવા માંગુ છું. એ યુવા વિદ્વાનના વખાણ ગમે તેટલા કરે પણ પોતાપણું તો આવે જ નહીં. પોતાનું જે છે એનામાં જ પોતાપણું આવે. ડૉક્ટર ભાઈજી સાહેબને બહુ સરસ વાક્ય છે, ડૉક્ટર હુકુમચંદ સાહેબ, મસ્ત વાક્ય છે, યાદ રાખવા જેવું છે. दुनिया में विनीत जी, दुनिया में न सच्चे की कीमत होती है न अच्छे की कीमत होती है, कीमत केवल अपनेपन की होती है. बोलो तो एक बार बताए. दुनिया में न कीमत सच्चे की होती है न अच्छे की होती है, दुनिया में तो कीमत केवल अपनेपन की होती है. આ શુદ્ધ ભાવ અધિકાર પોતાનામાં પોતાપણું કરાવવા માટે કહે છે. ઊભા થાઓ, ક્ષયક્ષમ જ્ઞાનથી ઊભા થાઓ.
ઉદય ભાવથી ઉભા હતા. અરે અહીંયા તો ક્ષાયિક ભાવથી પણ નવલબ્ધિઓથી પણ જે શ્રીમંદર ભગવાન, જે નિમિનાથ ભગવાનની વંદના આપણે કરીએ છીએ ને, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ભોગ લઈને બેઠા છે ભાઈ સાહેબ, એ અનંત જ્ઞાન પણ રહેવા દો, સહજ જ્ઞાન સાથે વળગીને રહો. સમજાય છે? ગંભીરતા સમજાય છે? દ્રવ્ય સ્વભાવનો જોર, શુદ્ધ સ્વભાવનો જોર. આગળ વધીએ આપણે.